મિત્રો, આજે આપને દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું એક અભયારણ્ય એટલે રત્નમહાલ રીંછ અભયારણ્ય વિશે જાણીશું। રત્નમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું એક અભયારણ્ય છે। આ અભયારણ્યનો વિસ્તાર આઝાદી પહેલા ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો। 1982 ના વર્ષમાં 19મી માર્ચના દિવસે રત્નમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। આ અભયારણ્ય કુલ 55.68 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે। આ અભયારણ્યના વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વનસ્પતિની કેટલીય પ્રજાતિઓ મળે છે। અહીં સાગ, સીસમ, મહુડો, ગરમાળો, બીલી, શીમણો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિઓ જોવા મળે છે। આ અભયારણ્ય ખાતે સસ્તન પ્રાણીઓ તથા સરીસૃપ પ્રાણીઓ તેમજ પક્ષીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે। આ જંગલમાં રીંછ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, માકડા, સસલા, નોળિયો, શાહુડી જેવા સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં આવતા સાપ, અજગર, ધામણ, ઘો, નાગ, કાચિંડા પણ જોવા મળે છે। આ સિવાય અહીં ભાતભાતના રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે, જેમાં લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હરિયાલ, બાજ, સમડી અને બીજા ઘણા પક્ષીઓ જોવા મળે છે। આ અભયારણ્ય આખા રાજ્યમાં સુસ્તી રીંછની મહત્તમ વસ્તીને આશ્રય આપે છે, જે રત્નમહાલના જંગલોમાં નક્ષત્ર આકર્ષણ છે। આ અભયારણ્ય મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં આવે છે અને તે આદિવાસી નગરો દાહોદ જિલ્લાના બારિયા અને વડોદરા જિલ્લાના છોટા ઉદેપુરની ખૂબ નજીક આવેલું છે। આ વિસ્તારને માર્ચ 1982માં વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો। અભયારણ્ય મધ્યપ્રદેશની ગુજરાતની સરહદ પર આવે છે। સ્લોથ રીંછનો વાસ્તવિક રહેઠાણ તેથી મધ્યપ્રદેશમાં લંબાય છે। કઠોર ટોપોગ્રાફીવાળા આ નાના માર્ગમાં જંગલોની પ્રાચીન સુંદરતા વન્યપ્રાણી ઉત્સાહીઓને હિલ સ્ટેશનની અનુભૂતિ આપે છે। સુસ્ત રીંછની ટેવ અને વર્તન શીખવા માટે આ અભયારણ્ય એક અનોખી તક આપે છે, કારણ કે અહીં ગીચ વસ્તી છે। અભયારણ્યમાં ચિત્તોની મોટી વસ્તી પણ છે। જંગલોમાં તળેટીમાં સૂકા સાગના જંગલો અને પરિઘ પર શુષ્ક વાંસના બ્રેક્સ સાથે મિશ્ર પાનખર જંગલો શામેલ છે। ત્યાં ટીમરૂ અને સદ્દદના શુદ્ધ પટ્ટાઓ પણ છે। મહુદાના ઝાડની સાંદ્રતા સુસ્ત રીંછને પ્રિય ખોરાક પ્રદાન કરે છે। ગુજરાત મધ્ય પ્રદેશની સરહદે આવેલા વન્ય પ્રાણી અભયારણ્ય રત્નમહાલ ચોમાસામાં સોળે કલાએ ખીલી ઉઠે છે। ગુજરાતના કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોઈ શકે નહીં। તેવું જ એક જંગલ એટલે ગુજરાતના કંજેટા પાસે આવેલું રત્નમહાલ રીંછ અભયારણ્ય। તેમાં પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। આ અભયારણ્યમાં આવેલો ધોધ પ્રવાસીઓને આકર્ષતો હોય છે। દાહોદના રત્નમહાલ રીંછ અભયારણ્યમાં આવેલ ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। છેલ્લા 4 મહિનાથી પ્રતિબંધ મૂકવામાં આવેલ ધોધને ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે। ભારે વરસાદના લીધે ધોધ પર અવરજવર કરવાનો સરકારે પ્રતિબંધ મૂક્યો હતો। રત્નમહાલનો આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। રીંછ અભયારણ્યમાં આવેલ આ ધોધને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। વન વિભાગે અહીં પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। રાત્રિ રોકાણ માટે પ્રવાસીઓ માટે ટેન્ટ હાઉસની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે। દરેકને પ્રશ્ન હશે, રત્નમહાલ કેવી રીતે પહોંચી શકાય છે? અમદાવાદથી ગોધરા અને ત્યાંથી દેવગઢ બારિયા થઈને કોઈ પણ વાહન દ્વારા રત્નમહાલ પહોંચી શકાય છે। વડોદરાથી હાલોલ ઘોઘંબા થઈને પણ પહોંચી શકાય છે। જયારે ગોધરા અને બારિયા થઈ પહોંચી શકાય છે।
લીમખેડાથી ધાનપુર થઈને કંજેટા ચોકડીએથી રત્નમહાલ પહોંચી શકાય છે. તો દોસ્તો, તમે ક્યારે રત્નમહાલના પ્રવાસે આવવાના છો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આવા વિડિયો જોવા માટે તમે હેતાંશી બારિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડિયોમાં. આવજો.